જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપણે સવારમાં રેડી થઈ ગયા છીએ. રેડી થઈને આપણે તો નીકળી ગયા છીએ શનિવારી માર્કેટમાં. જો મોઢે ચુંદડી બાંધી લીધી છે, બહુ તડકો હતો એટલા માટે. માર્કેટમાં પહોંચ્યા ત્યાં તો આપણને દિવાળી દેખાઈ ગઈ. રંગોળી, સ્વાસ્તિક ને પગલાં બધું દિવાળીનું જ તે હતું બધું. આગળની સાઈડ, બહારની સાઈડ ને અંદર તો જવાય એમ તો આટલું બધું પબ્લિક હતું તો બહારથી મેં કીધું અંદર જવું ને હાર્ટ એટેક આવી જાય તો એવું જ કંઈક હાલત હતો. પછી બહારથી લઈ લીધા છે દીવડાના અને કલર જોઈ લીધા છે. અને આપણે આવતા રહ્યા ઘરે, અને ઘરે આવ્યા ને ત્યાં પાછો ફોન આવી ગયો. આપણે એક બ્લાઉઝ સપાવવા નાખ્યું હતું કાલે, આજે એમાં દોરી નીકળીને રેડી થઈ ગયું છે, તો એ આપણે બ્લાઉઝ લઈ આવ્યા ને આ છે એનો ફાઇનલ લુક. દોરી નીકળીને રેડી થઈ ગયું છે. આપણે પણ પૂજા કરી લીધી. લક્ષ્મી માતાની ધનતેરસ છે ને આજે, એટલા માટે બધાને હેપી ધનતેરસ. ને પછી તો ગાંઠિયા પાડવાના હતા એટલે મમ્મી લોટ બાંધવા માંડ્યા છે. ગાંઠિયાનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, અને હવે આપણે પાડવાના છે ગાંઠિયા. તેના માટે એક જારો લઈ લીધો છે ગાંઠિયાનો જે આવે એ. પછી ઘસવા માંડ્યા છે મારા મમ્મી. ઘસીને જવો ગાંઠિયા પડી ગયા છે નીચે એકદમ વ્હાઈટ કલર. દિવાળી 7મ 8મ આવે એટલે આપણા ઘરે નાસ્તો બનવાનો શરૂ થઈ જાય. હજી તો પૂરી ને ઘૂઘરા ને બધું બનાવવાનું જ, પણ એ કાલે બનાવવાનું છે. આજે ગાંઠિયા જ બનશે. સાંજ પડી ગઈ છે એટલે 6 વાગી ગયા છે. આપણા ગાંઠિયા હેન્ડમેડ બની રેડી થઈ ગયા છે. ને આપણે દીવા મેક દેવા આજે ધનતેરસ છે ને એટલે બહાર આપણે દીવા કરી નાખ્યા છે. કરવાનો તો બહુ શોખ, કરીને કરવા જ દઉં તો હું જ કરું. ને પછી તો મમ્મી ખીર બનાવવા મળ્યા હતા, અને આજે જે ગાંઠિયા બનાવ્યા ને એનું તે શાક કરી નાખ્યું. આજે જમવામાં હતું રોટલી, ગાંઠિયા ને શાક અને ખીર. આપણે પહોંચી ગયા હોસ્પિટલની બહારથી નીકળવાનું હતું. આપણને થોડોક તાવ આવી ગયો. આખો દિવસ કાંઈ નહોતું, સાંજ સુધી તાવ આવી ગયો. દવા લઈ લીધી સાંજે ને પી લેવીને હુઈ જાવીને. આવા જ બ્લોગ જોવા માટે ફોલો કરતા જાજો આપણને. ને આજનો દિવસ પણ થઈ ગયો છે પૂરો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.